કંટાળા નહીં પછી ઠંડા ચોરે રોટલા ખાવા છે કંટાળા છે તે ઢગલો કોમ પડ્યો હોય વળી બુમાન રાડ્યો કરો હરકું ખેંચ નહીં ખેંચાતો આટલું ખેંચવાનું એટલું બહુ થઈ ગયું અલા એમ નહીં ઓમ ખેંચ બેટા બા હું સાથે બે જણા લડ કરો છો તમે ખડા કરો છો આ છોકરા પાઇપ પર પોણી વાળું છે કે બેટા અરે તમારે વાળવું તો વાળી દેવા જ ને તમારે બીજા રેલો વાળવાનો છે હા બેટા તો હું આ તો વાળું છે એટલે જ તો તણ તમે ખડા ના કરો હા ભરાવો તો કરા પછી ખેંચું કા અતાણ હું કરું છું કઈ દોડું લે હેડ દોયડો લીધા વિના આવા બધું મારા માથા મેલીને આવા છે તું દોયડો બખાડા કરે ને થોડું દોડે લે હેડે તો હિલા બનો દોયડો મારા માથા મળી લાવવાનું લે ખબર ના પડે ઘેરથી તારા લઈ બાપને અહીંથી લીધે દોડો તા અને હું સાલે તમારે કેટલી વખત કહેવાનું કે બખાડા કરશો ને તમે વખત કંટાળા છો હમણાં નોમના ભેંસોનો કામ બાકી છે ના તુજે પોણી થી રેલો આલ્યો તો પણ આ કોમ નહીં કરાવતી લે પાહર રહી તમે બખાડા હું લે કરો છે એમ કહું છું બોલ્યા કર કોમ કરો આ રેડો હો તારા ભાતી જિંદગીમાં બોલે વિના કોમ થયું છે તું આ સીધી કર પેલું પોણી પાઇપ ફાટી જાય ખબર તો કેટલા સુધી લઈ જાઉં કયો સીધી ખેંચ તો તમે શું કરવાના અરે બધું એ! કોમ કરવાનું તો વફરતા નહીં તમે હા બેટા ટાટર પાડજે હેડ જેવન ચાલુ કર હેડ બેટા હા ના વાળું તો રવા દો પછેડો ના 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 બેટા ના હા વાંધો નહીં તો રેલો બીજા દઉં ના એવું ના કરતો બેટા અરે ભૂસ બંધ રાખવાનું નહીં ભૂસ બંધ નહીં રાખવાનું પતિ નહીં તમારા બેસો મારા કોમ કરવાનું છે પેલે સોણ ભરવાનો છે આજ સવારે વહેલું નહીં ઉઠવાનું કોમ પડી આ રહ્યું પાઇપ સીધી કરીને હેડ જવું થતા છે એટલે કરી દેજો હું ઘેર જાઉં હા ધાને પછી આપજે જેડ તું જા હેડ હું કરું છું ચા બા લઈને નહીં આવું પીવાય છે જો ઘેર આ કોમત નહીં આવવાનું કશા કોમત નહીં આવવાનું બસ એકલા મથ્યા છો ખરા તકળ રેડી છો તમારા હા હવે વાળતો બે 5 મિનિટ વાળતો લાઈટ પસાવશે એ હા વાંધો નહીં બેટા આજ તો પૈસ દેવું છો લ્યો આ તો બધું મારા ભાઈએ તૈયાર કરી મેલી દો બો બંધીને ભાઈ શું વાંધો નહીં હેડો ભાઈ તો મારો કાલ પોણી વાર છે પેલા હું આ ઝાડ પટિયા પર હાલ દઉં કારણ હું મારા ભાઈની તો ચિંતા નહીં મારા ભાઈ તો કાલ પોણી વાળા તો સાલા ઝાડ મો મારા ઘાસો વાર દઉં કે ઝાડ પટિયો પલાર દઉં કમ્પ્લીટ થઈ જાય ભાગુભાઈ અરે ખાડા ભાઈ આવો કેમ કરો બપોર લીધો તો 1 વાગ્યો ને અયા પોણી વાળું છે આ તઈ ઝાડ પટિયો પલાર દઉં કીધું આમ તો કદી સોયલાથી તો બહાર નીકળતા નહીં બરોબર છે પણ મારા ભાઈ મેઠું પાણી મારતો તો કા હોય એને દો તૈયાર હશે મૂકી દીધું કાલ વાર છે હું 4 પટિયા પલા દઉં કે પોણી ઓમ જાય છે કોમ જાય છે પોણીનો મતલબ હું છે આ પાવાનું એટલે હું ડાયરેક્ટ ડોમ પેલા બંધું છું તો ડોમું તો આ બાજુ બંધો કે મતલબ હું છે એ આડ્યું આ કર્યું કા પછી ડાયરેક્ટ આ તૂટીને નીકળશે જૂની સિસ્ટમ હા જૂની સિસ્ટમ તાણ ખરા ખરા હો નાના વાળો નાના કોઈ ઓફ થઈ ગયું તું ના ના જુઓ પડી હતી યાર આ ઉનાળો આવે પાછો ઓવે બહાર જો માથા રે હળો ને હાર હાર હેડો ભાઈ હું તો જરૂર બંધવાનું છે ઓહો ઓમ બંધવાનું નહીં તું સાંભળ આ કેસમાં પેલો કઈ ગયો પણ આપણું તો ના દવા દો ને ભાગે ભાગ કંટાળા આખી જિંદગીના કંટાળા ના ના અમાર ઢગલો કમાય તો ભેંસોનું માટે કોણે બનાવવાનું હો અને કે આ કરાજે પાઇપો હરખી કરાજે વાળી દીધું પોણી પોણી વાળું છું પેલા તું બે રકબી શામિલ હેડ પછી પોણી એટલે એક વાળું પોણી પેલી થાય ઓય એટલે ભેંસનું ખોણ બનાવવા માટે બાણ નહીં કે ચા મેલ ચા કોઈ ના મેલ જો એટલે કોણ મેલ છે દાણી છે જાતે મેલીને પી લ્યો એટલે કોઈક બીજું મેલવા આવે છે જો બાણ લઈ આલો થોડા હેડો તાર તે બાળ લેવા દો કે પોણી વાળું હું પછી બાણ લઈ આલો ભાઈ પોણી વાળો કશું કોમત ને 70 વર્ષની થઈ પણ મારું કીધું હા પડતી નહીં હમણાં હાલ બોડું ફોડી નાખ્યો તારું ત્યાં હુકા બોડો ફોડો તો હું લેવા લડો છો તમારે એકલાનો જ કોમ આયા ભાઈ રન કોઈ કોમ નહીં હોતો અમે મારી દે બહેનો બની ગઈ બહેનો બાદી શાંતિ જે હોય પટાવા તો હું લેવા લડો છો હું થયું અલ્યા શા નું બિલકુલ બે રકબી શામિલ તો કહેશે કે મારે હાર કોમ હોય છે કે પણ તું એ તણ ખરાબ ફોરી શો ખાવાનો ટાઈમ છાંડું નામ પછી એવું બા કીધું કે ખાલી બાણ ભાગ્યાલા તો બાણ ભાગ્યાલા તો જોરા અમાર જાતે લઈ આવવા પડશે બેહો ચા મેલું આઈ Okay. હું બેહી રહ્યો છું પેલો પોણી વાળો નતો પેલે કરતો બધું તે મારે એકલી માટે કરો છો
તો હું એકલા માટે તાણ મારા એકલા મરી જવાનું છે કોમ બંધ કર દે નહીં કરું લ્યા કહેલો છો લ્યા ધપક લ્યા અમે છોકરો મોટો મોટો છો ને ધપો લડી લડી મરી રવા જાઉં દ્યો. ના જોર આવતું જ રવા દ્યો કહું. જીભડો તો હળા હાથનો છે તું એ બોડા બપોર હું છાપ્યું તારો છોનો મોનો ખાઈ હું જા એટલે પોણી વાળું છે એટલે મગજ કોમ નહીં હાલતું ઈ આવી તે કશું ઠેકોણું લાવી નહીં પેલો પોણી જાય છે જેમ તેમ પેશોનો ઢગલો કોમ ના હોય તે કોમ કરતા કરતા કે ખેતરનો કોમ કરાય કોઈ ઘેર ખાલી બાણ ભગવાન કીધું એમાં જોર આવે ઉલાડ સાલા કે જાહેર જો જતી હે બાણ લેવા જાઉં છું લે હાલે ચા મિલું છું તો હાલો લ્યા નહીં પીવો સા ચા ને મિલું છું બે રખી બી એ તો બાણ હોય તો જ તો પેલું કરું છું હું. સાદો ખીલડી લડી મરી જો છો લ્યા બેટા દીના તું બોર વાળો હારો મોણસ તો ભાઈ કેમ આ ખેડૂતોને બધા દાડા પાણી આલે છે તો આપણે જો કોણી આપણો રેલો નરો હોય તો ખોટું આપણે શું કહે ના પાડી પડે કયો વાત સાચી અને છોકરા બાપડા જો એરાય દાડા હોય મને વાળું તો સારું ખોટું કયો ખોટો રાચો મથું જીવન રાત મળે અડધા બોર વાળા તો શું કરે છે બેટા ખબર છે હા. દાડા યુવાનું કોઈ અને રાતી ખેડૂતો નાલ પાણી આપણે જો બધા હા આમ જો હું તો દાડા હાલ દીધો મને તો રાતે રાતે વાળે તો પણ ઈવન દાડા હાલ દે ના ના હારું હો બેટા તો વાઘુની ના ચાલુ છે કાં? ના તો પેલા મેઠા પાણી જાય છે રેલો હા મેઠા પાણી ડોસી લે હમણાં આવ્યો તો ભાઈ બખાડા કરતો એવો લડો લડો એટલે લડ્યા કારણ તમે જો આમ ઝપાડ્યો અને મેકલે પછી કીધું જો હું લાઈટ આવે એટલે કોણી રેલો આલો વાઘુજી ના હેતરમાં રેલો ચાલુ છે પાણી વન હેતમ જાય છે ના 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 એ મેઠા પણ આલે તો રેલો અરે મી જોયું છે ને અને તારા જોવા જ જઈને જોઈ જાય એવું તાને મી જોયું છે ને મેઠો માં ઈ કરેલો જાય છે મને ખબર તો કરા આઈને બેઠો ડોસી તો ખબર હતો તો અંતા યા બેટા વાત સાચી છે પણ તું તારા જોઈ જાય હું તો જોઈને આવ્યો છું જો માણસ છે યાર જો પણ અને વગાડે હા મન પેલા ચાર પાડે પાછા નાલે પાણી ચાલો લાવ આ કહેવા જાય તો અને જોઈએ જાતે નો લાવ ચાલો કે પાણી વાળી વંશ તો ચિયા પાડી અમને તો ઠેકાણો જ નહીં જિંદગીનો ભાગુભાઈ ભાભી આવો તમારે ક્યારે પાણી વાળ્યું પાણી વાળી જ મો આ ચાર પટીઓ પલાવવાનો છે વાઘનું મારેલું જ ખો હો તમે તમારે વાઘનું મારેલું ખો હા કોશો વાગનું માયેલું ખાય છે પોતે શિકાર કરા હું સાક્યો ને કેમ ગરમ થઈ ગયો તો જિંદગીમાં હળી જાતે ભાગી છે તમે અમે આ બધું ઠેકાણો કરીને આયા પાઇપો બાઈપો ગોઠવીને આયા અને વાળી લીધું તમે પણ તઈને પટીઓ પલાળવો છે મારો ભાઈ કાલ માર છે એટલે વચ્ચે વચ્ચે ત્રણ પટ્ટીઓ કલાક વાળી તો અમારામાં ગણાય કર એવું હતું છે ભાઈ શક મારો તમે હું બોલ બોલ કરો શરમ નહીં આવતી આ તો હું બાણ લેવા નીકળી એટલે જોઈ મારા ડોહાની મેં ઠેકાણો નહીં માપ મોબાઈલ ભાભી કે ભાઈ પાવડા લોબી કરજો વાહ કોકનો બનેલો રોટલો ખાવાની મય દાદાગીરી ના હમ જ કરવાની શું છે કહેવાનો મતલબ શું છે કહેવાનો મતલબ એમ છે કે અમાર પોણી વાળતું તું તમારે તો વાડી લેવાનું આવતું તું અરે વાળ્યું તઈને પટીઓ પલાળવો છે મારે શું વધારે વાળવું છે એટલે જ્યારે ને ત્યારે આપણો કોક હોય એટલે તમે વચ્ચે પહેરી જ જતા હોવ છો એટલે પણ કદી જાતે મહેનત કરી તમે એમ કહેજો જાતે દોમાં સાથે જ બંધો શીખા ઓ તારો બાપો આવ્યો તો ભાભી માફ મારા માપમાં બોલજો મારા બાપા હું જતા નહીં તમે ભાભી થાય છે એટલે મર્યાદા જાળવી છે મર્યાદા જાળવી તમે બોલાવતી આવશું ને તમારા ભાઈને તમે જોવો કહી દે જા કહી દે ચક્કર આવશે ને હવે હાલ હમણાં અહીંયા એટલું કરતા તમને તો ચક્કર આવતા હશે નોતું થશે પાઇપો બોધવા તો જવું નહીં ખોટી દાદાગીરી કહી દે જા ભાઈ બોલાવીને લાવું છું હાલ જ. ઉભી રહે આ તમારા ભાઈને બતાવો પાવ લાય લઈ જા હાથ આલ્યા લઈ જા કહી દે ભાઈને ભાભી થાય એટલે બોલતા નહીં લઈ જા પાવ બોલાતા ભાઈને જા મેઠા ભાઈ ચા પીધો હું નીકળું યાર હાર તે જવો હોય ને રોટલા ખાવા બે હો ના ના સામાન અડધો કલાક જેવો થયો ના મારા લે પેલું પોણી વાળું છે અરે આમ પેલું કમ્પ્લીટ કરી નાખે. લોકોના પાવડા ખાવાના ઘેર ગાળો ખાવાની આખી જિંદગી હમણાં જતી રહી કંટાળ્યા અલે આ પાવડા હું કાવા લઈને આવે છે પણ હવે હું જાઉં છું હું કા બખાડા કરી જપો કમ તમે સાજો પાવડા લાયો નહીં પાવડા લાયો નહીં જે ઉભા પાવડા ખાધા છે તા પાવડા પડે છે બનતો અમારે છે ને જેવું આ પોણી વાળવાનું ને હેતરનો કોમ હોય તાણે જ ઝઘડા થાય હમણાં શોખ ફરવા જવાનું હોય ને તો કદી ઝઘડા ના થાય પછી એ ઝઘડા કરતા જ આવડે છે જોર આવે છે કોમ કરતા જિંદગીમાં હોયથી સ્ટેશન ને સ્ટેશન થી ઘેર ચોય બીજા લઈ જશો
તે બોલ્યો કરો છો આટલી બધી અને તમારા ભાઈને સમજાઈ દો ના ના આવું તો ના હોય ભાઈ છે એટલે હાવ કાઢી નાખ્યું છે બધું સુખ શાંતિ રહો હું થયું તું એને હું કા બખાડા કરી છે હજુ કઈ નવું કરવા બખાડા કરે તમારો ભાઈ ખેતરમાં પોણી વાળીને બેઠો છે રેલો આપણા સાને હે અને છૂટો પાવડો માર્યો એ જુદું તને તાણે બોલવા જઈએ તો હું બાણ લેવા જતી મુકો આ કોણ મોણા ફરવ આમ અને રેલો દેખાતો નતો આપણી બાજુ તો મુકો ચો જાહે એટલે આપણા ઝાડમાં પોણી નહીં જતું તે કોઈ પોણી નહીં જતું એને વાળ લીધું છે વાળી લીધું નતો કે અમાર તો ત્રણ પટ્ટીઓ પાવાની હ પછી કે કાલ બીજો પાછી એટલે કાલ ફરીથી આપણો રેલો આવો વચ્ચે રેલો લઈએ અને આ પાવડો મેં છૂટો મેલ્યો તો રહી ગયું હા મારો ભાઈ છે કે ના ખરેખર કઈ ના દોત પાણી નાખું હાથ પગ પાકી નાખું બોલે એવી રી આવે છે ખોટું કહેવાય એટલે ખોટું ના આખી જિંદગી તો પીવો છે લ્યા તૈયાર ઉપર જ તૈયાર હોય ને કોઈ કહેવત નહીં કે તૈયાર રોધેલા રોટલા ઉપર આવે આર્યો તૈયાર માલ ઉપર જ આવે આર્યો બોલો બરાબર કંટાળ્યો છું કોઈ હેતરનું કામ હોય કોઈ હોય ને તો તૈયાર ઉપર જ આવે કદી મજૂરી ના કરાવે એવું ના થાય ને યાર વાઘુભાઈ ને મજૂરી તો કરવી પડે ને. જોર આવે છે અલ્યા હું જેટલું ઈકણ પેલું પાઇપ બંધી આ પેલો ધોમો બંધ્યો અને આ વાળવાનું હતું ના છા પોણી કરવાનું તું આઈને વાળી લીધું બોલ એમ તે રીતિ કહી દો વાળ લેવા જી તો ખબર પડી ના કે પતિ જાત કે કલાક વારી ઉભા. આપણે તમે વગાડશો રોતવાનું નહીં એ તરફ હેડો હું જાઉં હેડ બસ સમજાતા હું એને બસ જોર આવે તો કોમ કરતા એ પાઇપો લોબી કરો ને ધોમો બંધો તો ખબર પડે એક બાદ દોમું તૂટી ગયું છે અને પેલી પાવડો લઈને નાહી ગઈ અરે ભાભીએ ખરાબ છે આનું પોણી પોકાવા બે પટ્ટીઓમાં થાય છે અલા ટીનાભાઈ બોલવા આવો તમે કેમ વાળી કાઢી સારેલો અલે મારા ભાઈ કાલ વાત છે મારા ભાઈ મારો ભાઈ કાલ વાત છે મારું લખી કાઢજે કે તમારે મને પૂછવું તો પડે કે ના પડે કે આપણે પોણી હું વાળું છું પેલા બાપડા મેઠો ભાઈ પાઇપો બાપો બોધીને ગયા છે રેલો એવો ના હું વાળવાનો છે ઝારમાં અને માં ત્રણ પટ્ટીઓ જ પાવાનો છે. પણ તમારે પૂછવું તો પડે કે મને એમ કેવું છે મારા બીજાના જે બીજાના વારા હોય તાણ બરોબર છે મારા ભાઈ પણ આ અમારા લખવાનું બખવાનું મારે લોસા પડે હમણાં હાલ લોસા પડે પણ હું ત્રણ પટ્ટીઓ પાઈ અને પછી ઈમાં વાળ દઉં છું અને એના બાપડા કેટલી મજૂરી કરીને ગયા છે પાઇપો બાપો લોબી કરીને અને તમે વાળી લો છો પોણી એમાં પૂછવાનું નહીં કોઈને પાછું હા સારું હાલા. ઉપર આવો, મોં વાળી દે ને ઉપર હું મારામાં મોં વાળી લઉં એટલે મેઠાબા અલા ભાઈ મફતનું શું કે છે કે મજૂરી કરવી નહીં બસ તૈયાર માલ ઉપર જ આવી જાય છે અલા આબા લેક લ્યા નહીં આવે નહીં આવે પોણી બસ અલે એ જ કરવું છે મજૂરો બજૂરો કરવો નહીં બસ એટલે મેઠાબા તરીકે હું પોણી વાળું છું ને આ તો ઓય વાળું છે મારા લોસા ના પડ યાર રેલામાં અલે પૈસા મને ટીના ખબર નહીં લ્યા આ તો મને કીધું તાણે મને આ મને કોઈ પૂછવાનું કોઈ ફરજ નહીં કેવું અમને નહીં પૂછ્યું આ તો ચડેલા રોટલા ખાવા વાળા છે વાઘુભાઈ તમારે ડાયરેક્ટ ના વાળ લેવાય તાણ યાર કોમ તો મજૂરી તો કરવી પડે કા પણ ત્રણ પટ્ટીઓ પાવાનો છે મારે. તાઈડ નહીં એ કઈ નહીં પાવા જ મળે તું કોઈ નેક ખોરવા કે દોમો બંધવા કે પાઇપ લોબી કરવા આવી છે લ્યા કેટલી મજૂરી પોક ને કોમ બેકો ખોરીને પાણીનો રેલો લાવો ને તમે સાલોમાં ડાયરેક્ટ વાળી લે પૂછાવા ઘણી ના થાય ને મજૂરી તો કરવી પડે કા એ ટોલું તપાસ આવ્યું ટોલું તપાસ તોલું છો તપાસ હા હા હવે આખનું મારેલું ખાવું છે તમારે ટ્રેક્ટર તપસ સરાય ને તને સરાયો ને તે ક્યાં ખરીદ કે પાવડો શું મેળવાના આવે છે તમારે તાવડો બેજો નહીં એ ભાભી પાવડો તો મેલે મેલે માર પિયર વાળાને બોલતા હતા એને ગાળો દીશે આ તો અગુપા તમે હું તમે આટલી બહુ ઉંમરમાં મારા બે શબ્દો તમને કહેવા પડું છું અને હું કા આ બધું નાટક કરો છો મજૂરી તમે કરો તારે બે દાડા સુધી પોણી જ નહીં આવવાનું એની આલી તો ખબર છે જો મારા વાર રેલો મારા ચાલુ થયો છે બરોબર છે હું તો ભાઈ જુઓ જેનો વારો એને આલે પોણી બસ એ બરોબર છે સારું ભાઈ સુધરો યાર સુધરો થોડા મજૂરી કરવા રાખો તું જવાન કે બે લોબોટ કઈ આવ્યો હમણાં મજૂરો કરવાનું કહું સારું કહું છું ઈ શું કોઈ ખોટું કીધું છે અને હળો આપણો મારી વાત મેઠાબા હા તમારે વળી રહે ને એટલે મને સમાચાર આલો બરોબર મારે એલો પેલા બીજા ના કોઈ પણ આ તે મારા વાળે આગળ કોઈ નહીં તમારા વાળવાનું હોય તો મને કહી દેજો હવેડું હા, શું કીધું હા. ચલો હું જઉં નાહેન ભાઈ ઘણી મુદ્રી પેન ફરી ગઈ ભાત લઈને આવો છો ઘેર ના આવતા હોય ના હોય બેહી રહેજો ન કહો તો જબર ચીટિંગ કરાવ્યા છે જોર આવતું છે કોમ કરતા તો એક લગીર ખળાવાય કોરું નહીં મેલું જો આજ તો ભાઈ ત્રણ પટ્ટીઓ પાવ પભળ
ભાભી નહીં હા. એ 3 પટ્ટીઓ પૈ દે બરોબર છે હા. પણ આવા ભૂલે છું કે આવું ના કરતો હો સારું મારા શું કીધું એટલા કે હું બિલકુલ જઈને બેસી જઉં હા, ઓઠ હા, હા હા. તો પોણી વાળીશ માં હા. શું કીધું સારું ભાઈ ખરેખર ભાઈ મારો ભાઈ તો ખરો ભાઈ હો મારો ભાઈ ખરો ભાઈ મારી મારી છોકરા ભાઈ તો આવો મળે ના ના અને ખરેખર આવું મારે કરાય નહીં પણ હવે કરો હું ના ના આવું ના કરાય પણ મિત્રો આવું તો ના કરાય પણ ખરેખર રે બાપરાએ પાઇપો ગોઠવી નેકો કરી પોણી વાળ્યું અને બારોબાર હું વાળ લઉં એ ખોટું પડે ના ના બે વાઘનું માયેલું ખવાય નહીં કે એક્ઝામ્પલ એવું છે બરાબર એટલે આપણો જાત મેં જિંદાબાદ આપણો ટાઈમ આવે એટલે આપણું કોમ થઈ જાય બાકી કોકનું પરાઈ લેવાય નહીં વિડીયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો